કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું, મને માફ કરજો। એક શિવ પુરાણ કથા દરમિયાન કથાકાર રાજુ બાપુ દ્વારા કોળી અને ઠાકોર સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સિમર ગામની આ ઘટનાને લઈને બંને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિવાદિત નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયા બાદ કથાકાર રાજુ બાપુએ માફી પણ માંગી હતી, જેને લઈને રાજકોટમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વિરોધ કરતા લોકો પણ જોવા મળ્યા હતા। રાજુ બાપુએ જેને બાપુને પણ પાખંડી કહેવો પડે, વ્યાસપીઠ ઉપરથી અમારા આવડા મોટા સમાજનું અપમાન કરી અને ગમે તેવા શબ્દ બોલે એ કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે અને ક્યારેય સાખી નહીં લે। અમારી એવી માંગણી છે કે કોળી સમાજનું અપમાન કરનાર કદાચ સરકારનો મિનિસ્ટર હોય તોય ભલે અને કોઈ કથાકાર હોય તોય ભલે કે કદાચ ગમે તે હોય, આજ પછી ક્યારે પણ અમારા સમાજનું અમે અપમાન સાખી નહીં લઈએ અને અમારી એવી માંગ છે કે અમારા સમાજનું અપમાન કરનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ। જ્યારે અમારા કોળી સમાજ વિશે રાજુ પાખંડી બોલ્યો છે, એ રાજુ પાખંડીને મારે એટલું જ કહેવાનું છે કે આવનારા સમયમાં ક્યાંય કથા નહીં કરે, આજીવન કથા ન કરે। અમે માફી હવે આપવાના જ નથી અને આ માફી ગમે તે કે આ માફી આપવાની થતી જ નથી અને થોડું સળગાવવામાં જે આવ્યું નથી અને પુતળાને પગે પગે અમે માર્યો છે, એ રાજુને પાટે પાટે માર્યો છે। હવે આવનારા સમયમાં એ ઘરની બહાર નીકળશે તો જ્યાં પણ કથા કરશે ત્યાં અમારા વિરોધ હશે અને જે પણ કથા કરશે અને આજીવન એની કથા ન કરે એવી ખાતરી આપે ત્યારે અમે કંઈક સમાજ બધા વિચારશું। જો કે આ સમગ્ર વિવાદને લઈને કથાકાર રાજુ બાપુએ માફી પણ માંગી હતી, જેમાં તે રડતા રડતા માફી માંગતા જોવા મળ્યા છે। મારાથી ભૂલ થઈ છે, હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું, 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું। તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારે હારે થાળીમાં ખાઈને મોટો થયો છું અને અહીંના બધા ઝીંઝુડાના સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું। 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી, પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું, મને માફ કરજો અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે। મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજની હારે હું 52 વર્ષથી અમારા એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે અને માફ કરશે। અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે મારા કોળી ઠાકોર સમાજ માટે, જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે, તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં ક્યાંય જાતિ માફી માંગવા તૈયાર છું, પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું। મારી ભૂલ થઈ છે, આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય। હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને